जूनागढ़ में महाशिवरात्रि पर भव्य मेले का आयोजन हर साल करवाया जाता है। उसी के तहत इस साल भी महाशिवरात्रि के भव्य मेले की शुरुआत जूनागढ़ में हो चुकी है। पहले ही दिन हजारों की तादाद में श्रद्धालु जूनागढ़ के महाशिवरात्रि के मेले में पहुंचे हुए भी नजर आए। वैसे पुलिस की ओर से भी कड़ा बंदोबस्त तैनात किया गया है, तो वहीं श्रद्धालुओं को किसी भी तरीके की कोई दिक्कत ना हो, उसका खास ख्याल जूनागढ़ प्रशासन की ओर से रखा जा रहा है। संत महंत भी बड़ी तादाद में महाशिवरात्रि के इस मेले में नजर आ रहे हैं। भवनाथ गिरना क्षेत्र में महाशिवरात्रिनो मिनी कुंभसुमा मेळानो આજથી શુભારંભ થયો છે। અસંખ્ય સાધુ સંતો અને લોકોની લાખોની સંખ્યામાં પ્રથમ દિવસે જ હાજરી જોવા મળી રહી છે। આપણી સાથે ઘણા એવા યુવાનો પણ આજે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરશું। તે પહેલા આપણી સાથે એક સાહેબ જોડાયેલા છે। સાહેબ, આજે પ્રથમ શિવરાત્રિના મેળાનો પ્રથમ દિવસ છે। આપ જ્યારે મેળામાં આવ્યા છો, પરિવાર સાથે પધારેલા છો, કેવો મેળાનો માહોલ છે અને શું કહેશો મેળા વિશે? આ વખતે જોઈએ તો આજે જે ધ્વજા ચડી છે અને પ્રથમ જ દિવસ છે મહાશિવરાત્રિનો, ત્યારથી જ આટલી જે ભીડ છે એ જોતા એમ લાગે છે કે આ વખતે જનમેદની ખૂબ જ અહીંથી એમ કે ઉપજ છે। અને આમ જોઈએ તો આ વખતે ખરેખર એટલી સુંદર વ્યવસ્થા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની પણ સારામાં સારી બધી સેવાઓ છે। અન્નક્ષેત્રો એટલા બધા છે, અન્નક્ષેત્રોની અંદર પણ એટલી સરસ સુવિધા છે। પબ્લિકને કોઈ જગ્યાએ ક્યાંય કોઈ તકલીફ પડતી નથી, એટલી સુંદર વ્યવસ્થા આ વખતે છે। ખરેખર બહુ પ્રશંસનીય, અવર્ણનીય એવું છે। આપણી સાથે બીજા પણ લોકો જોડાયેલા છે, એમાંથી આ ભાઈ યુવાન સાથે આપણે વાત કરશું। મહાશિવરાત્રિનો મેળો છે, તમે આજે મેળામાં આવ્યા છો, મેળા વિશે શું કહેશો? મેળામાં લોકોમાં ભક્તિભાવ જોવા મળે છે। સામાન્ય રીતે એવું હોય છે કે આટલું ટોળાઓ ભેગા થતા હોય, લોકોની જન્મેદની હોય તો ઝઘડાઓ થવા આ તે એવી સામાન્ય બાબતો થતી હોય, પણ અહીં શિવરાત્રિના મેળામાં વર્ષોથી આવું કંઈ જોવા નથી મળતું। અને આ વખતે તો ખાસ પોલીસની સિક્યોરિટી એવી સરસ ગોઠવવામાં આવી છે, પાર્કિંગ વ્યવસ્થા ખૂબ સારી છે અને અન્નક્ષેત્રની જેવી રીતે વાત કરી તો ખૂબ સારો મેળો છે। ચોક્કસથી તમામ લોકોનો એક જ સૂર છે કે મેળામાં આ વખતેની જે વહીવટી તંત્રની વ્યવસ્થા કરી છે, પોલીસ તંત્રની વ્યવસ્થા છે અને મહાનગરપાલિકાની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થાનો જે ભાગ છે એ સારી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેને કારણે મેળામાં લોકોને આવવાનું મન થાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।